ચાલો, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. સી લાસ્ટ સેશનમાં વી હેવ સીન પ્રોપર્ટી ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. ચલો, હવે આજે આપણે ભણવાની છે પ્રોપર્ટીઝ ઓફ સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. ચલો, ઓપન પેજ નંબર 110. બરાબર છે, આ એ ઇમ્પોર્ટન્ટ છે. સી સમ important properties of standard normal distribution are as under. પહેલા તો સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન એટલે શું? જુઓ, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે, ઇટ ઇઝ અ હાઇપોથેસિસ ઓફ એક્સપર્ટ સ્ટેટિસ્ટિશિયન, એક્સપર્ટ મેથેમેટિશિયન. We person as a layman, we all are normal person. So as a layman we cannot understand the complexity of the normal distribution given by those expert statistician. તો આજે એક્સપર્ટ સ્ટેટિસ્ટિશિયને જે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં જે કોમ્પ્લેક્સિટી આપી છે એ આપણને સમજાય નહીં, બિકોઝ it is not our cup of tea, we are not that much knowledgeable. બરાબર છે, તો આપણે લેમેનને સમજાય એના માટે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર છે, તો ઇટ ઇઝ કોલ્ડ કન્વર્ટેડ વેરિયેબલ ઝેડ. ચલો, તો ઝેડની પ્રોપર્ટી આપણે ભણીએ તો સૌથી પહેલું છે કે ઇટ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કન્ટિન્યુઅસ રેન્ડમ વેરિયેબલ. પછી સેકન્ડ છે, જુઓ, સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં ઇફ નો ઇન્ફોર્મેશન ઇઝ ગીવન તો મીન 0 હોય અને સ્ટાન્ડર્ડ ડેવિએશન 1, એટલે કે મ્યુ ઇઝ 0, સિગ્મા ઇઝ 1. ઇફ નો ફર્ધર ઇન્ફોર્મેશન ઇઝ ગીવન then in standard normal distribution value of both of these variable will always be same. Clear? ચલો, then third one, the distribution is symmetric to Z0. જેમ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં આપણે કેમ જોયું હતું કે મિડલાઇન ઉપર શું આવે? મ્યુથી નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કેવો હોય? બે સાઇડ સિમેટ્રિક. સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં મિડલાઇન ઉપર શું આવે? Z0. Z0થી શું હોય? તો કે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ સિમેટ્રિક અને એની સ્ક્યુનેસ 0 હોય. ધ પ્રોબેબિલિટી કર્વ ઇઝ કમ્પ્લીટલી બેલ શેપ એન્ડ ઇટ્સ એસિમ્પ્ટોમેટિક ટુ એક્સ એક્સિસ. તો પ્રોબેબિલિટી કર્વ છે એ બેલ શેપ્ડ હોય અને એક્સ એક્સિસને તે ટોટલી એસિમ્પ્ટોમેટિક છે. પછી ઓમાં આપણે આવી હતી એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ ફર્સ્ટ ક્વોર્ટાઇલ, થર્ડ ક્વોર્ટાઇલ, તો આમાં પણ આવશે. તો ફર્સ્ટ ક્વોર્ટાઇલની એપ્રોક્સિમેટ વેલ્યુ સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં હોય -0.675, થર્ડ ક્વોર્ટાઇલની હોય +0.675. તો ફોર ધીસ ડિસ્ટ્રીબ્યુશન ક્વોર્ટાઇલ ડિવિએશન તો કે 2/3, મીન ડિવિએશન તો કે 4/5. નાવ ઇમ્પોર્ટન્ટ એરિયા. બરાબર છે, જુઓ, નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની પ્રોપર્ટી યાદ રાખી હોય તો એમાં જે એરિયા હતા એ જ એરિયા આની અંદર આવશે, આમાં કોઈ ફેરફાર થશે નહીં. તો ગમે એ એકના યાદ રાખવાના, કાં નોર્મલના ને કાં સ્ટાન્ડર્ડ નોર્મલના. ચલો, તો સૌથી પહેલાં તો મિડલાઇન ઉપર Z0 હોય. મિડલાઇનની બંને બાજુનો એરિયા કેટલો હોય? 0.5. પછી ±1 એટલે કે લેફ્ટ સાઈડ -1, રાઈટ સાઈડ +1, એનો એરિયા કેટલો હોય? 0.6826. પછી -2 to +2 તો કે 0.9545. -3 થી +3 0.9973. -1.96 to +1.96 is 0.95 અને -2.575 અને +2.575 તો એ હોય 0.99.
તો સી it should be noted here that probability distribution of standard normal variable z is a distribution of normal variable with mean 0 and a variance 1. So z is called standard score अथवा तो z score is independent of unit of measurement. તો z સ્કોર છે એ મેઝરમેન્ટના યુનિટથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે, બરાબર છે. જેમ આપણે કેમ કહીએ કે ભાઈ ખાંડ તો કે 5 કિલોગ્રામ, ક્લોથ બરાબર છે તો કે 5 લીટર, પણ ઝેડ સ્કોર તો ઝેડ સ્કોરમાં 5 કે 10 કે 1 એમ જ કહેવાય. ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ મેઝરમેન્ટ. કિલોગ્રામ, લીટર, મીટર આવું કાંઈ ઝેડ સ્કોરમાં લાગતું નથી, બરાબર છે. તો આ બે પ્રોપર્ટી ખાસ લર્ન કરજો, પ્રોપર્ટી ઓફ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન અને પ્રોપર્ટી ઓફ સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર છે. ફર્ધર સમ્સ વી વિલ સી ઇન અવર નેક્સ્ટ સેશન. થેન્ક યુ.